આપણા બંધારણના ઘડવૈયાઓએ એક સપનું જોયું હતું, એક એવા ભારતનું સપનું જે માત્ર આઝાદ જ નહીં પણ દરેક નાગરિક માટે ન્યાયી અને કલ્યાણકારી પણ હોય. પણ આટલા મોટા સપનાને સાકાર કરવાનો રોડમેપ ક્યાં છે? એ જવાબ છુપાયેલો છે બંધારણના ભાગ 4માં, જેને આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અથવા DPSP તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આ બ્લુપ્રિન્ટને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આપણી આખી ચર્ચા આ મુદ્દા ઉપર રહેશે. પહેલાં તો સમજીશું કે આ બ્લુપ્રિન્ટ શું છે, પછી અધિકારો અને નિર્દેશો વચ્ચેનો તફાવત જોઈશું. એ પછી સામાજિક ન્યાય, ગાંધીવાદી આદર્શો અને આધુનિક ભારતની દ્રષ્ટિની વાત કરીશું. અને છેલ્લે આ બધું મળીને બંધારણનો આત્મા કેવી રીતે બને છે એ જાણીશું. ચલો શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. વિભાગ 1, રાષ્ટ્ર માટે એક બ્લુપ્રિન્ટ. આપણે જાણીશું કે આ DPSP એટલે કે માર્ગદર્શક સિદ્ધાંતો આખરે છે શું અને એની જરૂર જ કેમ પડી. એકદમ સરળ ભાષામાં કહીએ તો DPSP સરકાર માટે એક નૈતિક હોકાયંત્ર જેવું છે. મતલબ કે જ્યારે પણ સરકાર, પછી એ કેન્દ્રની હોય કે રાજ્યની હોય, કોઈ નવો કાયદો બનાવે કે કોઈ યોજના લાવે ત્યારે એણે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવાના. અને આ બધાનું અંતિમ ધ્યેય શું છે? બસ એક જ, ભારતને એક વેલફેર સ્ટેટ એટલે કે કલ્યાણકારી રાજ્ય બનાવવું. અને હા, આ વિચાર આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધો છે. પણ અહીં એક બહુ મોટો અને મહત્વનો તફાવત સમજવા જેવો છે. જુઓ, આપણા જે મૂળભૂત અધિકારો છે એ જસ્ટિસિએબલ છે. એટલે કે જો સરકારે અધિકારો છીનવે તો આપણે સીધા કોર્ટમાં જઈ શકીએ છીએ. પણ DSP સાથે આવું નથી. એમને કાયદાકીય રીતે લાગુ કરાવી શકાતા નથી. આ તો સરકાર માટે એક નૈતિક ફરજ જેવું છે, એક માર્ગદર્શન છે. કોઈ કોર્ટમાં જઈને એમ ન કહી શકે કે સરકાર આ સિદ્ધાંત કેમ નથી લાગુ કરી રહી. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, અધિકારો વિરુદ્ધ નિર્દેશો. હવે આ જ તફાવતને કારણે એક મોટો સવાલ ઊભો થયો. એક તરફ છે વ્યક્તિના મૂળભૂત અધિકારો, જેની ગેરંટી કોર્ટ આપે છે, અને બીજી તરફ છે સમાજના કલ્યાણ માટેના નિર્દેશો. તો જ્યારે આ બંને વચ્ચે ટકરાવ થાય ત્યારે કોણ જીતે? ચાલો આ રસપ્રદ સંઘર્ષ અને તેના ઉકેલને જોઈએ. આ આખી વાર્તા શરૂ થાય છે તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણથી. શરૂઆતના વર્ષોમાં તો એવું જ થયું. સરકાર જ્યારે પણ કોઈ કલ્યાણકારી કાયદો લાવે જે DSP પર આધારિત હોય તો તરત જ એ મૂળભૂત અધિકારો સાથે અથડામણમાં આવતો. આ જે દાયકાઓ સુધી સંઘર્ષ ચાલ્યો એનો એક મોટો ઉકેલ આવ્યો 1976માં. એ હતો 42મો બંધારણીય સુધારો. આ સુધારાએ એક રીતે સ્પષ્ટ કરી દીધું કે અમુક ખાસ માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા માટે કેટલાક મૂળભૂત અધિકારોને પણ સીમિત કરી શકાય છે. આનાથી DSPને એક નવી જ તાકાત મળી. સારું, હવે આપણે DSPની અંદર રહેલી અલગ અલગ વિચારધારાઓને સમજીએ. વિભાગ 3, સામાજિક ન્યાયના સ્તંભો. આપણે આ સિદ્ધાંતોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ સમાજવાદી સિદ્ધાંતોની. આ એવા સિદ્ધાંતો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવી અને દરેકને ન્યાય મળે એ સુનિશ્ચિત કરવું. આમાં 2 આર્ટિકલ ખૂબ જ મહત્વના છે, અનુચ્છેદ 38 અને 39. અનુચ્છેદ 38 સીધી વાત કરે છે અસમાનતા ઘટાડવાની, પછી એ આવકની હોય, સ્ટેટસની હોય કે તકોની. અને અનુચ્છેદ 39 તો એનાથી પણ આગળ જાય છે. એ કહે છે કે દેશના સંસાધનોનું વિતરણ એવું હોવું જોઈએ કે જેથી કોઈ એક જગ્યાએ સંપત્તિ જમા ન થાય. અને એમાં જ સૌથી જાણીતી જોગવાઈ છે સમાન કામ માટે સમાન વેતન, પછી એ સ્ત્રી હોય કે પુરુષ. અને એવું નથી કે આ બધી વાતો માત્ર બંધારણના પાના પર જ છે. જો અનુચ્છેદ 41 કામ કરવાનો અધિકારની વાત કરે છે, અને એમાંથી જ મનરેગા જેવી યોજનાઓનો જન્મ થયો. અનુચ્છેદ 42 હેઠળ કામની યોગ્ય પરિસ્થિતિ અને મેટર્નિટી રિલીફની વાત છે. આજે જે મહિલાઓને 26 અઠવાડિયાની પેડ મેટર્નિટી લીવ મળે છે એ આ જ સિદ્ધાંતની દેન છે. અને અનુચ્છેદ 43 કામદારોને લિવિંગ વેજ એટલે કે જીવન જીવવા માટે જરૂરી વેતન મળે એની વાત કરે છે. પણ જો કોઈ ગરીબ વ્યક્તિ હોય અને એને ન્યાય જોઈતો હોય તો પૈસા વગર કેવી રીતે લડશે? આનો જવાબ છે અનુચ્છેદ 39A, જે સૌ માટે સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની વાત કરે છે. અને આને જમીન પર ઉતારવા માટે બની નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી એટલે કે નાલસા. એનું આખું નેટવર્ક છે, સુપ્રીમ કોર્ટથી માંડીને છેક તાલુકા કોર્ટ સુધી, જેથી પૈસાના અભાવે કોઈ પણ ન્યાયથી વંચિત ન રહી જાય. તો આ હતા સમાજવાદી સિદ્ધાંતો.
હવે વાત કરીએ બીજી વિચારધારાની, જે આપણા રાષ્ટ્રપિતાના વિચારો પર આધારિત છે. વિભાગ 4 શાસનમાં ગાંધીવાદી આદર્શો. આ એવા સિદ્ધાંતો છે જેમાં મહાત્મા ગાંધીના દર્શનની સ્પષ્ટ છાપ દેખાય છે, ખાસ કરીને ગ્રામીણ ભારત અને સામાજિક કલ્યાણને લઈને. ગાંધીજીનું એક સપનું હતું ગ્રામ સ્વરાજ, અને એ સપનાને બંધારણમાં જીવંત કરે છે અનુચ્છેદ 40. આ અનુચ્છેદ કહે છે કે રાજ્યોએ ગ્રામ પંચાયતોની રચના કરવી જોઈએ અને એમને એટલી સત્તા આપવી જોઈએ કે તેઓ પોતાના ગામનું શાસન જાતે કરી શકે. આજે આપણે જે પંચાયતી રાજ સિસ્ટમ જોઈએ છે એનો પાયો આ જ અનુચ્છેદમાં છે. ગાંધીવાદી વિચારધારામાં બીજા 2 મુદ્દાઓ પણ મહત્વના છે. એક છે અનુચ્છેદ 47, જે જાહેર આરોગ્ય સુધારવા અને નશાકારક પીણા પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે. ગુજરાતમાં જે દારૂબંધી છે એ આ જ સિદ્ધાંતનું એક ઉદાહરણ છે. અને બીજો છે અનુચ્છેદ 48, જે ખેતીવાડીને આધુનિક બનાવવા અને સાથે સાથે ગાય અને અન્ય દુધાળા પશુઓની હત્યા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરે છે. તો સમાજવાદી અને ગાંધીવાદી સિદ્ધાંતો પછી હવે આપણે ત્રીજા અને અંતિમ વર્ગ પર આવીએ છીએ. વિભાગ 5 આધુનિક ભારત માટે એક દ્રષ્ટિ. આ છે ઉદાર બૌદ્ધિક સિદ્ધાંતો. આ એવા સિદ્ધાંતો છે જે એક મોડર્ન, પ્રોગ્રેસિવ અને દુનિયા સાથે કદમ મિલાવીને ચાલતા ભારતની વાત કરે છે. આ વિભાગની શરૂઆત જ એક મોટા સવાલથી થાય છે. એક દેશ, પણ એમાં લગ્ન, છૂટાછેડા, વારસા જેવા વ્યક્તિગત મામલા માટે દરેક ધર્મના પોતાના અલગ અલગ કાયદા. શું આ યોગ્ય છે? આ જ સવાલના જવાબ તરફ ઇશારો કરે છે અનુચ્છેદ 44. આ અનુચ્છેદ યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે સમાન નાગરિક સંહિતાની વાત કરે છે, જેનો મતલબ છે કે દેશના તમામ નાગરિકો માટે, ભલે તે કોઈ પણ ધર્મના હોય, પર્સનલ મેટર્સમાં એક જ કાયદો હોય. આ એક એવો સિદ્ધાંત છે જેના પર આજે પણ ઘણી ચર્ચાઓ થાય છે. અત્યારે તો ભારતમાં માત્ર ગોવા જ એક એવું રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ છે. કોઈ પણ આધુનિક દેશનો પાયો શિક્ષણ પર ટકેલો હોય છે. આપણા બંધારણમાં અનુચ્છેદ 45 6 વર્ષથી નાના બાળકોની સંભાળ અને તેમના શિક્ષણની જવાબદારી રાજ્યને સોંપે છે. તો બીજી તરફ અનુચ્છેદ 46 સમાજના નબળા વર્ગો, ખાસ કરીને એસસી અને એસટી સમુદાયના શૈક્ષણિક અને આર્થિક હિતોનું રક્ષણ કરવાની વાત કરે છે, જેથી એમને કોઈ અન્યાયનો ભોગ ન બનવું પડે. એક આધુનિક રાષ્ટ્ર માટે 2 વસ્તુઓ બહુ જરૂરી છે: પોતાના ઇતિહાસનું જતન અને પોતાની સંસ્થાઓની સ્વતંત્રતા. અનુચ્છેદ 49 આપણા રાષ્ટ્રીય સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની સુરક્ષાની વાત કરે છે. અને લોકશાહી માટે અત્યંત મહત્વનો એવો અનુચ્છેદ 50 ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની વાત કરે છે. મતલબ કે સરકાર અને કોર્ટ વચ્ચે એક સ્પષ્ટ ભેદરેખા હોવી જોઈએ. આનાથી જ ન્યાય નિષ્પક્ષ રહી શકે છે. અને આધુનિક ભારતની વાત હોય તો વિદેશ નીતિની વાત તો કરવી જ પડે. આપણી ફોરેન પોલિસીનો આધારસ્તંભ છે અનુચ્છેદ 51. એ શું કહે છે કે ભારતે હંમેશા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું જોઈએ, બીજા દેશો સાથે સારા સંબંધો જાળવવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું જોઈએ. તો આપણે 3 અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો જોયા: સમાજવાદી, ગાંધીવાદી અને ઉદાર બૌદ્ધિક. હવે આપણા છેલ્લા વિભાગમાં, એટલે કે વિભાગ 6 બંધારણનો જીવંત આત્મા, આપણે આ બધાને એક સાથે મૂકીને જોઈશું. કેવી રીતે આ અલગ અલગ વિચારોનો સંગમ આપણા બંધારણને એક જીવંત આત્મા આપે છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે ડીએસપી 3 મજબૂત સ્તંભો પર ઊભું છે. એક તરફ છે ગાંધીવાદી સિદ્ધાંતો, જેમ કે પંચાયતી રાજ, જે આપણને આપણા મૂળ સાથે જોડે છે. બીજી તરફ છે સમાજવાદી સિદ્ધાંતો, જેમ કે સમાન કામ માટે સમાન વેતન, જે સામાજિક ન્યાયની ગેરંટી આપે છે. અને ત્રીજી તરફ છે ઉદારવાદી સિદ્ધાંતો, જેમ કે યુનિફોર્મ સિવિલ કોડ, જે આપણને ભવિષ્યના આધુનિક ભારત તરફ લઈ જાય છે. અને આ ત્રણેય વિચારધારાઓનું જે મિશ્રણ છે એ જ ડીએસપીની ખરી સુંદરતા છે. એટલે જ કહેવાય છે કે ડીપીએસપી એ બંધારણનો આત્મા છે. આ માત્ર કાયદાની કલમો નથી, આ તો આપણા બંધારણ ઘડવૈયાઓએ જોયેલું એક સપનું છે. એક એવા ભારતનું સપનું જે ફક્ત આઝાદ જ નહીં, પણ દરેક નાગરિક માટે ન્યાયી, સમાન અને કલ્યાણકારી પણ હોય. આ સિદ્ધાંતો જ છે જે આપણા બંધારણને એક પુસ્તકમાંથી એક જીવન દસ્તાવેજ બનાવે છે. પણ અંતમાં સવાલ એ જ રહે છે કે આઝાદીના આટલા વર્ષો પછી આપણે આ સપનાને હકીકતમાં બદલવાની